જો આખા ભાગવતની તમે કથા શ્રવણ કરશો ને અને આખા ભાગવતનું જો જિજ્ઞાસાથી સંશોધન કરશો, ચિંતન કરશો, તો ફક્ત આ બે જ દેવ એવા નીકળ્યા કે જેને ભગવાનની પરીક્ષા કરી, બાકી બધાની પરીક્ષા ભગવાને કરી. ડગલે ને પગલે ભગવાને બધાની પરીક્ષાઓ કરી છે, પણ આ બે જ દેવ એવા નીકળ્યા છે જેને ભગવાનની પરીક્ષા કરી. તમને કદાચ પ્રશ્ન થાય કે કેમ કરી? એમનો અધિકાર તો હતો નહીં. ભગવાને એમને જે અધિકાર આપેલો, ઇન્દ્રને કીધેલું કે તું સ્વર્ગ સંભાળજે, એથી વધારે તારો અધિકાર મારા સ્વરૂપને ઓળખવાનો નથી. બ્રહ્માજીને કીધેલું કે તમે સર્જન કરજો, એથી વધારે તમે મારા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને ઓળખી શકશો નહીં. પણ આ બંને દેવતાઓએ ભૂલ શું કરી? જુઓ, અધિકાર પ્રમાણે આપણે કંઈ પણ કરીએ એમાં ખોટું નથી, પણ જે દિવસે ને જે સમયે ને જે ક્ષણે અનધિકાર ચેષ્ટા કરીએ એ અપરાધ છે. હવે સમજાયું તમને હું શું કહેવા માંગુ છું? નહીં સમજાય તો કહેજો, તો બીજી વાર બોલીશ. કારણ કે આ બધું ભક્તિ માર્ગમાં બહુ જરૂરી છે. જેમ कोई द्वारपाल ने ठाकुर जी कीधु हो कि तुमको आज हम बरसाना पधार रहे हैं स्वामी जी के सहित, और तुम सखी द्वार पे खड़ी रहियो, अंदर मत आइयो. અને એ સખી ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, એને જે અધિકાર આપ્યો હોય એ અધિકારનું ઉલ્લંઘન કરીને એ પોતાની સ્વઈચ્છા અને પોતાના આનંદ માટે અગર અંદર પ્રવેશ કરે તો એને અનધિકાર ચેષ્ટા કહેવાય. આવી અનધિકાર ચેષ્ટા એટલે આપણને ઠાકોરજી અને ગુરુએ કીધું હોય કે ઘરમાં મેણ સહિત સેવા કરજે, ગમે તેવું એઠું જૂઠું ભગવાનને ધરતો નહીં, અને તમે બહારના બજારના ઢોકળા ને ભજીયા લાવીને ઠાકોરજીને ધરી દો તો એ તમને અનધિકાર ચેષ્ટાનો દોષ લાગે લાગે અને લાગે. હવે સમજ્યા હું શું કહું છું? અધિકાર શું છે તમને? ગુરુ આજ્ઞા પ્રમાણે કરવાનું. પણ જો તમે મનસ્વી રીતે ભક્તિ માર્ગમાં વર્તો અને પછી ઠાકોરજીને તમારી ઈચ્છા પ્રમાણે ચલાવવા માંડો તો અમારા ઠાકોરજી ગુસ્સે તો થતા નથી, પણ પરચો ચોક્કસ બતાવ્યો. જુઓ, એક વસ્તુ આપને મજાની વાત પુષ્ટિ માર્ગની કહી દઉં. આ વાત નીકળી છે ત્યારે પુષ્ટિ માર્ગમાં સૌથી મોટો ફાયદો ભક્તને કયો કે ઠાકોરજી પુષ્ટિ માર્ગમાં કોઈ દંડ આપતા જ નથી. સમજ્યા હું શું કહું છું? અગર પૂર્ણ પુરુષોત્તમ કોઈ દંડ આપે છે તો પણ એમાં કૃપા જ હોય છે. કારણ ભગવાનના જે 4 આયુધ છે, આ યાદ રાખજો, ખાસ તમારા જીવનમાં જિજ્ઞાસુઓ માટે કહું છું. કયા કયા આયુધ છે? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. જ્યારે ભાગવતજીનો 12મો સ્કંદ આવશે તો ઠાકોરજીના આ શસ્ત્રોની બહુ સુંદર ચર્ચા કરી છે. તમને કદાચ એક પ્રશ્ન થાય કે ભગવાનનું સુદર્શન ચક્ર છે ને, નાના છોકરાઓએ પણ સાંભળ્યું કે હા ભગવાનનું સુદર્શન ચક્ર બહુ મોટું. કોઈ છોકરાને પૂછો તોય કે. તો પ્રશ્ન થાય કે ચક્રનું નામ સુદર્શન કેમ પડ્યું? આ સુદર્શન બીજું કઈ નથી પણ એક કાળ ચક્ર છે, યાદ રાખો. અને જ્યારે ભગવાન ભીષ્મે તીખા તીખા બાણ અર્જુનને મારવાની શરૂઆત કરેલી ને, ત્યારે ભગવાનથી સહન થયું નહીં. અનધિકાર ચેષ્ટા. અહીંયા પણ ભીષ્મની કઈ અનધિકાર ચેષ્ટા થઈ. ભગવાન કહે છે કે તું કદાચ મને 2-4 શસ્ત્રો માર્યા ને, મારા શ્રીઅંગમાંથી લોહી નીકળ્યું, હજી હું ચલાવી લઉં, પણ તે મારા ભક્તને માર્યું, એ તારો અનધિકાર ચેષ્ટા છે. અને ભગવાને પ્રતિજ્ઞા લીધી કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, પણ તે વખતે પેલું પૈડું ઉઠાવીને એટલું જોરથી ફેરવ્યું કે એ ભીષ્મને લાગ્યું કે આ પૈડામાં ભગવાન સુદર્શન ચક્ર લાવી રહ્યા છે.
ત્યાં ભીષ્મજી કહે છે, મહારાજ, અમારું એવું કેવું સૌભાગ્ય કે અગર આપ અમને આપના સુદર્શન ચક્રથી મારી નાખો ને, કારણ કે આપ મારનારા છો, આપના દ્વારા મરાઈશું તો અમે નરકમાં તો જવાના જ નથી. જેનો મારનાર ભગવાન હોય એ કદી ફાલતુ રીતે મરતો નથી, એ હંમેશા અમર થઈ જાય છે. અને જે કાળ હોય ને, કાળ, આ યાદ રાખજો, જ્યાં સુધી કર્મના ફળના આધારે આપણો કાળ હોય ને, આ બે વસ્તુ યાદ રાખો જીવનમાં. કર્મના ફળના આધારે અગર માણસ પોતાની જાતને છૂટ્ટો મૂકે અને ભક્તિ ન કરે, અને જો કાળ આવે તો એ કાળ ભયાનક છે. પણ જે કાળ ભક્તિમાં સાધક બની જાય અને એ ભક્તિમાં રહેલો જીવ પોતાનું મૃત્યુ પણ ભગવાનને સમર્પણ કરી દે, ત્યારે એમાં રહેલો જે કાળ, એ કાળ દર્શનીય બની જાય, સુદર્શન બની જાય. માટે એ ભગવાનના હાથમાં જ્યારે કાળ આવે ને, તો કાળ ખરાબ નથી લાગતો, એ પણ સુદર્શન, સારા રીતે દર્શન આપનારો બની જાય છે. માટે ચક્રનું નામ છે સુદર્શન. ખ્યાલ આવ્યો? હવે કેટલો સુંદર ભાવ છે, શ્રી મહાપ્રભુજી બતાવે છે. એમ આપણા શ્રી બાલકૃષ્ણની મોટી પરીક્ષા આ બ્રહ્માજીએ બુદ્ધિના દેવે કરી. જો આજે પણ બહુ બુદ્ધિશાળી માણસ હોય ને, એ થોડાક પીગળે ને પાછા હતા એવા થઈ જાય. હું બુદ્ધિશાળી પણ નામ નહીં આપું એ લોકોને, પણ બુદ્ધિવાદી લોકો, જેના હૃદયના ધબકારા ઓછા ચાલે અને નકામી બુદ્ધિ વધુ ચાલે, એવા લોકો પીગળીને પાછા જડ થઈ જાય. થોડીક વાર તો રસ પેદા થાય, પછી પાછા નિરસ થઈ જાય. કારણ કે અધિકારી લોકોનો એમને સંગ હોતો નથી. અગર હમારે में अधिकार नहीं तो कोई चिंता नहीं, આ યાદ રાખજો. परंतु जिसमें अधिकार है उसका संग करो. રૂહે ગુલાબમાં એ શક્તિ છે કે તમે એક વ્યક્તિ એનો અત્તર લગાડે તો એની સુગંધ 10 માણસમાં જાય. ભલે તમારામાં સુગંધ નથી, પણ રૂહે ગુલાબમાં એટલી સુગંધ તાકાત છે કે એ રૂહે ગુલાબનો સંગ કરતા 10 માણસ સુગંધિત બને. આ સમજો પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત. તમને કદાચ ભાવની ગરિમા એટલી બધી નથી, હજી ભાવ એટલો જાગૃત નથી બન્યો, પણ જો કોઈક સાચા, એક વસ્તુ યાદ રાખો, જે બહુ સાચા હોય, સરળ હોય અને નિષ્કપટ હોય, એને કદી પણ નીચો નહીં પાડતા. કારણ કે એની સચ્ચાઈમાં, એની સરળતામાં, એની નિષ્કપટતામાં બીજો કોઈ નથી, એ આપણો ભગવાન જ બેઠો હોય છે. કદી પણ તમે કદાચ ભગવાનને નહીં માનતા હો તો ચાલી જશે, પણ કોઈ સાચા, નિષ્કપટ, સરળ વ્યક્તિને જો અપમાનિત કરશો તો એ ભગવાનને ચાલશે નહીં, એ તમને દંડ આપશે. કોઈ વૈષ્ણવનું દિલ નહીં દુભાવો. નિષ્કામ વ્યક્તિની ભક્તિને હસી નહીં ઉડાવી. એ વિચારો પ્રેમથી પોતાની નિસ્સાધનતા પ્રગટ કરી ચૂક્યો છે. આ યાદ રાખો, જે નિસ્સાધન ભક્ત એટલે કોણ? જેને ભગવાનને કહી દીધું છે, પ્રભુ મારી તાકાત નથી કે હું આપને ભજું, મારી પાસે બીજું કંઈ નથી, પણ હે શ્યામ સુંદર, તારા આપેલી કૃપા અને ભક્તિના અનુભવથી હું તારો અનુભવ કરું છું. એવા નિસ્સાધન ભક્તોને કદી પણ દુઃખ પહોંચાડવું નહીં. આ યાદ રાખજો. આ બ્રહ્માજીએ શું કર્યું? આ કથા કદાચ ભાગવતજીમાં તમે સાંભળી હશે. પેલા નિસ્સાધન ગોપીજનો, સખાઓ ભગવાનની ઉપર અંટ્રસ્ટ કરીને બધા ગ્વાલ બાલને ચોરી ગયા. અને એમાં કઈ વાત પર એમને શંકા થઈ ખબર છે? આપણો શ્યામ સુંદર
પેલા બિચારા ગોવાળિયાના મોઢામાં મોઢું નાખીને એઠી છાશ પી જતા હતા, એમાં બ્રહ્માજીને સહન થયું નહીં. બોલો.